સુરત પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળી હતી। પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। બોમ્બથી ઉડાવવાનો ઈમેલ મળ્યો હતો અને ધમકીને લઈ ઈમેલ મોકલવાને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી। ઉમરા પોલીસે ડોગ સ્ક્વોડની ટીમો ઘટના સ્થળે તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધર્યું। એક તરફ રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે આજે સુરત, ભાવનગર, અમરેલી સહિતના રાજ્યના મોટાભાગના શહેરોને પાસપોર્ટ ઓફિસ તથા પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યા મેલ મળતા તંત્ર દોડતું થઈ ગયું છે। તાબડતોબ બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ। સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉમરા પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ ઓફિસ પરિસરમાં સઘન તપાસ હાથ ધરાઈ હતી। હાલમાં પોલીસ દ્વારા આ મેલના સ્ત્રોત અને તેની પાછળના ઈરાદા અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે, જેથી અફવાઓ કે કોઈ અઘટિત ઘટનાને રોકી શકાય। તો બીજી તરફ ભાવનગર, નવસારી, અમરેલી, વલસાડ સહિતના શહેરોની પોસ્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। હાલ તો શહેરોમાં પોસ્ટ ઓફિસને ખાલી કરાવી શોધખોળ હાથ ધરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।